પાટણમાંથી એક એવો વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ આ વાયરલ વિડીયોને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। એ વિડીયોની અંદર સ્પષ્ટ જોવાઈ રહ્યું હતું કે અમુક અસામાજિક તત્વો એક ફાર્મ હાઉસ ઉપર હુમલો કરવા માટે આવ્યા અને ત્યારબાદ ત્યાં જે 112 જનરક્ષકની ગાડી હાજર હતી, પોલીસ હાજર હતી, એ પોલીસ પણ એ જગ્યા પરથી જતી રહી। ત્યારબાદ ચર્ચાઓ અનેક થઈ કે શું પોલીસ આ અસામાજિક તત્વોથી ડરી ગઈ અને ભાગી ગઈ। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આખી બાબતને લઈ અને ખુલાસો કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા, અને પોલીસ દ્વારા ખુલાસામાં કંઈક એવું સામે આવ્યું છે કે જે ઝીલિયા ગામ છે, એ ઝીલિયા ગામના ભાવેશભાઈ કે જેમનો એ ફાર્મ હાઉસ હતો એવી વાતો થઈ રહી છે, અને જેમના ઉપર ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભાવેશ દેસાઈ જે છે એ એક અસામાજિક તત્વ છે, તેને ઉપર એટ્રોસિટીની એક્ટ સુધીના ગુના નોંધાયેલા છે। અને હવે આ આખી બાબતને લઈ અને ખુલાસો થયો છે કે ઝઘડો શેનો હતો। જો ઝઘડાની વાત કરવામાં આવે તો જે આ ઝીલિયા ગામ છે, એ ઝીલિયા ગામમાં ભગવાન જે રામાપીર છે એમનું એક મંદિર બનવાનું છે, અને આ મંદિરની અંદર જે ફાળો ઉઘરાવાનો હોય છે એ ફાળાને લઈ અને મન દુઃખ રાખી અને ભાવેશભાઈ અને જીતુભાઈની વચ્ચે આ આખી જે માથાકૂટ હતી એ ક્યાંક ને ક્યાંક મન દુઃખ હતું, એને લઈ અને આખી ઘટના ઘટી। વધુમાં સમગ્ર બાબતને લઈ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। ઝીલિયા ગામે જે મારામારીની ઘટના સામે આવી પામી છે, શું છે હકીકત? તારીખ 15 માર્ચ 2026 ના રોજ ઝીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈની ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવેલી હતી કે એમના ફાર્મ હાઉસ ઉપર કેટલાક કિસ્સામાં હુમલો કરવા માટે આવનાર છે। આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। ઘટના સ્થળ ઉપર પહોંચતા ત્યાં કોઈ પણ ઇસમો મળી આવેલ નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડીએ ત્યાં હોલ્ટ રાખેલો હતો। આ હોલ્ટના 15 થી 20 મિનિટ બાદ અચાનક 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઇસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા। ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા। આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો, અને અત્યારે આ પરિસ્થિતિ જોતા પૂરતો પોલીસ ફોર્સ ના હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી।